અમે મળ્યા ભાઈ ગઈકાલે નાથા બાપાને જે જામવાડી ગામની અંદર રહે છે, જામજોધપુર તાલુકાની અંદર આવેલું છે. તો એના માટે પછી અમે બીજા દિવસે તમામ પ્રકારના કરિયાણાની ખરીદી કરવા નીકળી ગયા. આ બધું ભાઈ તમારા સપોર્ટથી થાય છે. ખાસ કરીને એક ફોલો કરજો અને વિડીયોને ગ્રુપની અંદર શેર કરજો. એ પણ એક જાતનો સપોર્ટ રહેશે અમારા માટે. કરિયાણાની ખરીદી કરી અને એનો બિલ બનાવી કીટ લઈ અને અમે નીકળી ગયા સીધા જામવાડી ગામ બાજુ, જ્યાં નાથા બાપા અને એનો છોકરો રહે છે. નાથા બાપા 95 વર્ષની ઉંમરે કોઈ ઘરમાં બીજું લેડીઝ ન હોવાથી હાથે બનાવીને ખાય છે. અને એને ક્યારેક ભાઈ બાજરો ને એવું ન હોય તો એના માટે થઈને એને અમને કીધું હતું. એટલે અમે અહીંયા ગયા ને જે નાથા બાપાના ચહેરાની સ્માઇલ હતી એ જોઈને અમને પણ એકદમ આનંદ આવી ગયો. પછી હરખાતા ખુડોચીએ બેઠા ને એને અમે બધો નાસ્તો બતાવી દીધો, જેથી કરીને એ એની હાથે બધો ગોઠવી દે તો એને મગજ મારીએ ભાઈ. આ ખાસ કરીને ભાઈ વિડીયોને સપોર્ટ કરજો અને શેર કરજો તમારા ગ્રુપની અંદર. જે કાંઈ 2, 5, 25 રૂપિયાની મદદ થાય એ તમે કરજો, જેથી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ. અને જરૂરી નથી કે ભાઈ તમે પૈસાથી જ મદદ કરો. અમને કરિયાણું મોકલાવી દો, સ્વેટર મોકલાવી દો. અમે કોઈ પણ વસ્તુ તમે જે મોકલાવશો એ અમે ડોનેટ કરી દેશું. ખાસ જરૂર છે અત્યારે. મળીએ આપણે આવતીકાલે સવારે. જય દ્વારકા.